नमस्कार दर्शक मित्रों, बनासकांठा जिल्ला हड़ाद तालुकाना रागपुर गामे આજે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે। આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરા મુજબ આશરે 70 થી 80 વર્ષો બાદ એક ભવ્ય નાતનું પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું। આ માત્ર એક પ્રસંગ નહોતો, પણ પૂર્વજો પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક હતો। જંગી જનમેદની અને મહેમાનો આ પ્રસંગની ભવ્યતાને અંદાજે એ વાત પરથી લગાવી શકાય કે આ નાતમાં આશરે 20 થી 25 હજાર પણ વધુ લોકો ઉમટી પડ્યા હતા। માત્ર બનાસકાંઠાના જ નહીં, પણ સાબરકાંઠા અને પાડોશી રાજ્ય રાજસ્થાનના ખૂણે ખૂણેથી સગા સંબંધીઓ અને આદિવાસી સમાજના લોકો આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા પહોંચ્યા હતા। આ પરંપરાગત પ્રસંગની શરૂઆત 30 તારીખના રોજ ભવ્ય ભજન કીર્તન સાથે થઈ હતી। ત્યારબાદ 1 તારીખે મે મહિનાના દિવસે મુખ્ય વિધિ હાથ ધરવામાં આવી। આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મૃત્યુ પામેલા પૂર્વજો અને દાદા દાદીના આત્માને શાંતિ મળે અને તેમના જીવ વળાવવા માટેનો હતો। શ્રદ્ધાનું અદ્ભુત દ્રશ્ય એટલે કે મિત્રો, આ દ્રશ્ય ખરેખર ભાવુક કરી દે તેવું હતું। પોતાના માતા પિતા અને પૂર્વજોના મોક્ષ માટે આશરે 300 થી 50 થી વધુ પણ લોકો એક સાથે મુંડન બોરામાથા કરાવીને આ વિધિમાં ભાગ લીધો હતો। પરંપરાગત પૂજા વિધિ અને રીત રિવાજ મુજબ ઢોલ નગારા અને શરણાઈના નાદ સાથે આખો સંઘ પારસ પીપળી પહોંચ્યો હતો। ત્યાં પૂર્વજોની યાદમાં પરંપરાગત રીતે તીરકામઠું અને બાણ ચલાવવામાં આવ્યું હતું। પારસ પીપળાના ઝાડના મૂળમાં ખાડો ખોદી માટીના ઘડામાંથી દીવાબત્તી પ્રગટાવી પવિત્ર પૂજા કરવામાં આવી। હજારો લોકોએ એકસાથે પૂર્વજોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આટલા માટે પાયે આયોજન કરવા માટે ગામના મુખ્ય આગેવાન ડામોર કેસરાભાઈ અને ડામોર ઈશ્વરભાઈએ જહેમતથી ઉઠાવી હતી। આ પ્રસંગને સફળ બનાવવા માટે ડામોર પરિવાર અને તરાલ પરિવાર અને ચૌહાણ પરિવાર સહિત સમગ્ર ગ્રામજનોએ એક સૂત્રતા દાખવી હતી। આ કાર્યક્રમમાં અંતે પધારેલા હજારો મહેમાનોને માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં પ્રસાદ રૂપે સુખડી પીરસવામાં આવી હતી। આમ શ્રદ્ધા અને સંસ્કૃતિમાં સંગમ સમાન આ કાર્યક્રમમાં ખૂબ જ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયું હતું। આજના ખાસ રિપોર્ટ સાથે SBI આદિવાસી અવાજ, ધન્યવાદ।